હેલો મિત્રો, જય દ્વારકાધીશ, જય માતાજી. કેમ છો? હું છું તમારી હોસ્ટ, તમારી મિત્ર ઐશ્વરી રાઠોડ. બધા અડધી રાત થઈ છે, સૂઈ ગયા છે અને અમારા ઘરમાં અડધી રાતે વાસણ ધોવાઈ રહ્યા છે અને ચા બની રહી છે. કેમ? કેમ કે મારા મિસ્ટર જઈ રહ્યા છે બહાર કામ માટે, એટલે હું છું કિચનમાં અને બની રહી છે ચા. ભૂતની જેમ ઘરમાં હું જાગી રહી છું. તમે લોકો જોઈ રહ્યા છો અમારા ઘરમાં બધી ધમાલ. મારા મિસ્ટર જઈ રહ્યા છે બહારગામ બ્લડ કેમ્પમાં, એટલે એમની પાછળ હું પણ જાગી રહી છું. જો હું તમને લોકોને બતાવી દઉં, ઘડિયાળમાં તમે ટાઈમ જોઈ શકો છો. 2:45 થવા આવ્યા છે મિત્રો, રાતના 2:45 થવા આવ્યા છે. હું તમને જરાક બહારનો નજારો બતાવું, મારા ઘરની બહારનો નજારો તમને લોકોને હું બતાવું મિત્રો. જુઓ, બહારનો નજારો, રોડ પર એક પણ માણસ દેખાય છે? એક પણ માણસ નથી. રાતના વાગી રહ્યા છે 2:45. મારા મિસ્ટરને જવાનું છે બહાર બ્લડ કેમ્પમાં, જેના કારણે હું જાગી રહી છું અને હું જાગીને એમના માટે બનાવી રહી છું ચા. અને ચા બનાવતા મને થયું કે ચા બનતા 2-3 મિનિટ તો થશે જ, આપણે 2-3 મિનિટમાં બનાવી દઈએ એક બ્લોગ. એટલે આપણે બનાવી રહ્યા છીએ બ્લોગ અને તમે જોઈ રહ્યા છો બહારનો નજારો. હવે આપણે જઈ રહ્યા છીએ ઘરની અંદર. ચા બની રહી છે. ચલો મિત્રો, ચા બને છે ત્યાં સુધી તમારી સાથે થોડીક વાતો કરી લઉં. તમને એમ થતું છે કે અડધી રાતે કંઈ કામ ધંધો નથી. કામ ધંધો તો છે મારા વાલા, મારે પણ ઉઠીને સવારે વહેલું સ્કૂલે જવાનું હોય છે, પણ શું કરીએ, મજબૂરી કારણે. મહાત્મા ગાંધી બહાર અમારા અહીંયા ઠંડો પવન આવી રહ્યો છે અને ઠંડા પવનમાં તમારી હોસ્ટ, તમારી મિત્ર વૈશાલી રાઠોડ અહીંયા ઊભી છે, તમારી સાથે વાતો કરી રહી છે અને આવી બહારની ઠંડી હવાની મજા લઈ રહી છે. જુઓ રોડ ઉપર મિત્રો કોઈ નથી, અહીંયા હું છું અને મારી સાથે તમે બધા છો. અને જુઓ આ આપણી સાથે રહ્યો આ નેચરનો નજારો, કુદરત. મારી સાથે છે તમે લોકો અને કુદરત. અને મારા મિસ્ટર પણ છે, બની ગયા છે નાહવા માટે અને એમની માટે બની રહી છે મસ્ત ઇલાયચીવાળી ચા. હવે એમને ચા પીવડાવીશું, પછી એ જશે. એમને જતાં થશે 3:30. પછી આપણે સૂઈશું. પછી આપણે ફરી પાછા 5:30 ઉઠી અને ફટાફટ નાહી ધોઈને સ્કૂલ ભેગા થવાનું છે મિત્રો. એટલે તમારી આ હોસ્ટ, તમારી આ મિત્ર વૈશાલી રાઠોડ બિચારી આજે ફક્ત 1-1.5 કલાકની ઊંઘ લઈને ભાગીને સ્કૂલે જશે. શું કરીએ મિત્રો, આ જ છે જિંદગી. જિંદગી છે તો એને રોકી તો શકાશે નહીં. જેવી બી રહી માણવી તો પડશે. શું કહેવું મિત્રો, સાચી વાત કે ખોટી વાત? તમને હું કદાચ કાળી દેખાઈ રહી છું કેમ કે લાઇટની ઓપોઝિટ સાઈડમાં ઊભી છું, પણ થોડુંક આવું પણ મજા આવે. શું કહેવું? આહા, કેટલી ઠંડી હવા આવી છે અને ઠંડી હવામાં મજા માણી રહેલી હું તમારી મિત્ર વૈશાલી રાઠોડ. તમે પાછળ પડછાયામાં પણ મને જોઈ શકો છો, વૈશાલી 1 વૈશાલી 2. અડધી રાતે પણ જેને જમ્પ નથી એ પ્રાણીનું નામ છે વૈશાલી રાઠોડ. મને અડધી રાતે પણ જમ્પ નથી મિત્રો. અડધી રાતે પણ હું તમારી સાથે વાતો કરવા નીકળી પડી છું. વિચાર્યું કે ચલો એક બ્લોગ બનાવી દઉં, તમારી સાથે વાતો કરું અને તમને બધાને મારા ઘરનો નજારો બતાવું. તમે બધાએ મારો ઘરનો નજારો જોઈ લીધો, મારા ઘરની આસપાસનું બધું જોયું, વાતાવરણ જોઈ લીધું. હવે અંદર જતા રહીશું, કારણ બહાર ઠંડી હવા આવી રહી છે મિત્રો. ઠંડી હવામાં પછી ખબર પડી શરદી થઈ ગઈ તો આપણે શું કરીએ છીએ મિત્રો. એટલે આપણે ઘરમાં આવી ગયા છીએ અને હવે આપણે એક નજર આપણી ચાપડ પણ કરી રહી છે મિત્રો. ચાલો, તમે જોઈ શકો છો મિત્રો, ચા બનીને રેડી થઈ ગઈ છે મિત્રો. તો ચલો એને બંધ કરી દઈશું.
અને હવે તો કંઈ મારી પાસે તમારી સાથે કરવા માટે વાતો બચી નથી. તો હવે વિચારું છું કે આજે નાનકડો બ્લોગ બનાવ્યો છે તમારી લોકો સાથે વાતો કરતો કરતો, એને ક્યાંક કરતાં હવે સ્ટોપ કરી દઈશું અને ફરીથી તમારી સાથે આવા જ એક બ્લોગમાં મળીશું મિત્રો. ત્યાં સુધી હું રજા લઉં. તમારી મિત્ર વૈશાલી રાઠોડ. જય દ્વારકાધીશ ને ગુડ નાઇટ મિત્રો. તમે તો જો કે સૂતા જશો, હું જ છું જે રાતના 3 વાગ્યા સુધી જાગી રહી છું. કંઈ વાંધો નહીં, ચાલ્યા કરે. કંઈ આવતીકાલે પછી સન્ડે જ છે ત્યારે સૂઈ લઈશું થોડું વધારે. ચાલો તો મિત્રો, મારી પાસે વાતો કરવા માટે કંઈ બચ્યું નથી, એટલા માટે હું તમારા બધાની રજા લઈશ. જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય.